मातरम वंदे मातरम। भारत माता की, भारत माता की वंदे वंदे। खूब खूब धन्यवाद। तमाम गान करीशु। भारत माता की, भारत माता की वंदे मातरम, वंदे मातरम। सृजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं। सुप्रज्योत्सना पुलकितयामिनीं फुलकुसुमित तुमद्रलशोभिनीं सुहासिनीं सुमधुरभासिनीं सुखदां। જય 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 કમર કમર ને કમર જ થાય છે ભાઈ। કેટલાક લોકોને આ ગમતું નથી ભાઈ। મોદી સાહેબનો વિકાસ, મોદી સાહેબની કામ કરવાની પદ્ધતિ અને ગુજરાતમાં સાહેબ 2 વર્ષ પહેલા 156 આપી, આજે મહારાષ્ટ્રમાં પણ 223 ઉપર ચાલી રહી છે મને લાગે છે। તો આને કહેવાય મોદી સાહેબની ઝળહળતો વિજય છે। મોદી સાહેબની કામ કરવાની પદ્ધતિ, ભારત દેશના લોકોને ન્યાય આપવાની પદ્ધતિ, જન નાના માણસને એને લાભ આપવાની પદ્ધતિ આખા ભારત દેશમાં ચાલી રહી છે અને ગુજરાતમાં પણ ચાલી રહી છે સાહેબ। અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આખા નસવાડીની સંકેલા વિધાનસભાની અંદર સાહેબ રસ્તાના હોય, પુલિયા હોય, આ બધું કામ અમે ખૂબ લાવ્યા છે। એ ક્યારે બની શકે કે આપણે ભાજપને લાવ્યા, નસવાડીની પ્રજાએ, સંકેલાની પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા
અને તમારો અવાજ મને મળ્યો. આ મારો અવાજ વિધાનસભામાં બોલું છું અને એના લીધે આ વિસ્તારના કામો ડંકાની ચોટ પર ચાલે છે ભાઈ. એક કોથળો ભરાય એટલા નારિયેળ જોશે. આપણે ખાતપુરાત લોકાર્પણ બધું કરવાનું છે. પણ મારે આજે સમય થયો છે, બધું વાત નથી કરવી. પણ તમે બધા અમારા સંગઠનના માન આપીને તમે પધાર્યા છે એ બદલ આપ સૌનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. મહારાષ્ટ્ર ને વાવ. ઓકે, ચાલો સ્ટાર્ટ. સૌને નમસ્કાર. આજે નસવાડીની પવિત્ર ભૂમિ પર સંખેડા વિધાનસભા મત વિસ્તારનું દિવાળી પછીનું નવા વર્ષનું સ્નેહ મિલન સંમેલન યોજાયું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સન્માનિત પ્રમુખ અને આ વિસ્તારના લોકપ્રિય, જનપ્રિય અને હૃદય સમ્રાટ ધારાસભ્ય અને બરોડા ડેરીના વાઇસ ચેરમેન આદરણીય ગણપતસિંહજી અને બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન શ્રી હેમરાજસિંહજી અને સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. સાથે સાથે આદરણીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પુણે બુદ્ધિથી મહારાષ્ટ્રની અંદર પણ જ્વલંત વિજય થયો છે. ત્યારે સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. સાથે સાથે ગુજરાતની અંદર વાવ વિધાનસભાના પેટા ચૂંટણીના પરિણામમાં પણ ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય થયો છે. ત્યારે તમામ કાર્યકર્તાઓને આ તબક્કે અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું. આપણે જ્ઞાનીબેન ઠાકોર કહી રહ્યા હતા કે ભાઈ જીતીશું અમે, લોકસભાના ત્યાંના સાંસદ છે, એ બાબતે શું કહેશું? જ્ઞાનીભાઈનો વિષય રજૂ કરે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની મહેનતથી અને આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં થયેલા કામો, વિકાસના કામોને લઈને લોકોએ જનાદેશ આપ્યો છે.